જન્મભૂમિ પ્રથમ તીર્થ આપણે આજે માણાવદર નગર તાલુકાના મામદાર શ્રી એમડી શુક્લ સાહેબનું આપણે એમની સાથે વાતો કરવાની છે. તાજેતરમાં જ માણાવદર તાલુકાની નવી મામલતદાર કચેરી 11/5/2026ના રોજ 15મા વર્ષમાં પ્રવેશી છે અને માણાવદરની વિરાસત એમાં પ્રકાશિત કરવામાં આવી છે. એના વિશે સાહેબ વિશે આપણે ચર્ચાઓ કરશું અને માહિતી આપણે મળશું. નમસ્તે સાહેબ. નમસ્તે. નમસ્તે સાહેબ, આપનો પરિચય. મહેશ શુક્લ, મામલતદાર માણાવદર. આ કચેરીની સ્થાપના 11/5/2012ના રોજ જી નવા બિલ્ડિંગની સ્થાપના થયેલી છે અને એને આજે 15 વર્ષ થયા અને એ જોગાનું જો હું પણ અહીંયા એ અનુસંધાને 15મા મામલતદાર તરીકે વાહ અહીંયા હાલમાં ફરજ બજાવું છું. એટલે મયુરભાઈ રાવલ દ્વારા વારંવાર સમયાંતરે જે મુલાકાતો થઈને એમાંથી અમને બંનેને એવું લાગ્યું, એમાં ખાસ કરીને મને, કે જે મયુરભાઈ પાસે જે ફોટોગ્રાફ્સ, જે ભવ્ય ભૂતકાળ માણાવદરનો છે એ ફોટોગ્રાફ્સ એમની પાસે જે હતા એમાંથી અમુક એકત્રિત કરીને એ માણાવદરના જે ભવ્ય ભૂતકાળના ફોટોગ્રાફ છે એને એનલાર્જ કરીને અહીંયાની જે લોબી ઉપર મૂકીએ અને જે અહીંયા અરજદારો આવે, જે વિદ્યાર્થીઓ આવે, એનામાં એક ઉત્કંઠા જાગે કે માણાવદર ભૂતકાળમાં શું હતું. એના માટેની આ ભવ્ય એક વિરાસત માણાવદરની અહીંયા માણાવદરની મામલતદાર કચેરીની લોબીમાં અમે અંદાજે નહીં તો 40 જેટલા ફોટોગ્રાફ્સ, જે જૂના અહીંયાનો જે ટાઉન હોલ છે, ઐતિહાસિક પીચ છે, ઐતિહાસિક જે બિલ્ડિંગો છે, એ તમામના એકત્રિત કરીને અહીંયાની લોબી ઉપર અમે પ્રદર્શિત કર્યા છે. અને એ જોઈ અને એટલીસ્ટ માણાવદરની જનતા જાગૃત થાય અને આપણો જે અહીંયાનો ભવ્ય વારસો છે એને ઉજાગર કરવાનો આ એક નાનો એવો પ્રયત્ન અત્રેથી કરવામાં આવેલ હતો. તો સાહેબ, જોગાનું જોગ આપણે 11/5/2012ના રોજ માણાવદરની નવી મામલતદાર કચેરી 15મા વર્ષમાં પ્રવેશી છે અને આપ પણ માણાવદર તાલુકાના 15મા મામલતદાર છો. આપણે શરૂઆત કરીએ 87થી, તો 87થી સળંગ આપ 15મા મામલતદાર છો. તો માણાવદર તાલુકાનું વહીવટી તંત્રએ આવું આ ઉત્તમ કામ કરી માણાવદરની જે ઐતિહાસિક ધરોહર છે, સ્થાપત્ય કલા છે, એન્જિનિયરિંગ કલા છે, આર્કિટેક્ટની કલા છે અને સંસ્કારિત વારસો છે એ પ્રદર્શિત કરી અને આપે માણાવદરને ફરીથી વિકાસની દિશામાં ખૂબ જ લઈ ગયા. અને હવે આપ હજી ઘણા કદાચ ચિત્રો કદાચ બાકી હશે અને આપ વિકાસશીલ મામલતદાર છો. નામદાર ગુજરાત સરકાર જે વિકાસની હરોહળમાં, સ્થાપત્યની હરોહળમાં કામ કરે છે, એના વિશે કંઈ આપ કહો. સ્થાપત્ય કલા અને વિકાસની બાબત જે આવે, વિકાસ, હું એવું માનું છું કે વિકાસ એ માત્ર કોઈ એક વ્યક્તિથી ન થાય. જ્યારે વ્યક્તિઓનો સમૂહ મળે ત્યારે આપણે વિકાસ તરફ થોડા અંશે ગતિ કરતા હોઈએ એવું આપણને લાગે. એટલે એના માટે એને બળ પૂરું પાડવા માટે અહીંયાથી પણ લોકો વધુમાં વધુ આપણી સાથે જોડાય અને આપણો જે ભવ્ય ભૂતકાળ હતો એને ઉજાગર કરવા માટે આપણે મોટી સંખ્યામાં એકત્રિત થઈને એક વિકાસની ગતિમાં પ્રયત્ન કરીએ. એ માટે આ એક નાનો એવો પ્રયાસ કરેલ છે. એટલે સમગ્ર વૈદિક રીતે પૂજન કરી અને આખો તાલુકાનો, માણાવદર તાલુકાનું વહીવટી તંત્ર દ્વારા નગર માટે માણાવદર કચેરીમાં એક સુંદર પ્રયોગ કર્યો છે. એના માટે માણાવદરના નગરજન વતી આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, વંદન કરું છું. અને આપ આવા સમાજલક્ષી ગુજરાત સરકારની જે યોજનાઓ છે એમની સાથે, સરકારશ્રીની યોજનાઓ સાથે માણાવદર નગરનો ભવ્ય ભૂતકાળ આપે ફરીથી પ્રદર્શિત કરી જૂની પેઢીના લોકો સાથે સાથે નવી પેઢીનો સંચય કર્યો છે. એ માટે ખૂબ ખૂબ ફરીથી આપને વંદન, અભિનંદન. અને આપને કાંઈ માણાવદર નગરની જનતા વિશે કાંઈ કહેવું હોય તો એમને. માણાવદરની જનતાને તો બીજું કંઈ કહેવાનું તો નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે એકત્રિત થઈને બધા સાથે રહીને
આ શહેરનો અને આ તાલુકાનો આપણે વિકાસ કરીએ. કારણ કે એકત્રિત થયા વિના માત્ર એક હાથે આપણે કંઈ કરી શકવાના નથી. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સંસ્થા દ્વારા આપણે વિકાસના માર્ગે ચાલી શકીએ એવું આજના સમય પ્રમાણે ઉચિત પણ નથી. એટલે આપણે બધા સાથે મળીને એક માણાવદરને એક નવા શિખર ઉપર લઈ જઈએ, બસ એવી અભ્યર્થના છે. અસ્તુ. નમસ્તે. વંદે માતરમ. વંદે માતરમ. જય હિન્દ. જય હિન્દ. ભારત માતા કી જય. કી જય.